નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. કડીના ધારાસભ્ય કરશન સોલંકીનું આજે વહેલી સવારે અવસાન થયું છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કડી ખાતે પહોંચશે. મળતી માહિતી મુજબ કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી કેટલાક સમયથી બીમાર હતા. તેમના નિવાસ સ્થાનેથી 11 વાગે અંતિમ યાત્રા નીકળનાર છે, ત્યારે સરળ અને સૌમ્ય સ્વભાવથી કરશનભાઈ સોલંકી જાણીતા હતા. ધારાસભ્ય હોવા છતાં વિધાનસભા જેવા સરકારી બસનો જ ઉપયોગ કરતા હતા. ઉપરાંત તેમના મત વિસ્તારના નાનામાં નાના વ્યક્તિને ખૂબ સરળ સ્વભાવથી મળતા હતા. ત્યારે સાદગીભર્યું જીવનની સુવાસ મૂકી કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી ચાલ્યા ગયા છે. કરશન સોલંકી જ્યારથી ભાજપમાં જોડાયા ત્યારે નાના હોદ્દા પર હતા. તે સમયે પણ 20 થી 25 વર્ષ અગાઉ પણ બસમાં જ મુસાફરી કરતા હતા. કરશન સોલંકી ધારાસભ્ય બન્યા ત્યારથી આ વિસ્તારના ભાજપના અન્ય નેતાઓ, આગેવાનો, મિલ માલિકોએ પણ ઓફર કરી કે કરશન કાકા તમને મોંઘી કાર ગિફ્ટ આપીએ અને તેમાં ડ્રાઈવર અને ડીઝલ પણ અમારા તરફથી, પણ તો કરશન કાકા ચોખ્ખી ઘસીને ના પાડી દીધી. તો બીજી તરફ કડીના ધારાસભ્ય કરશન સોલંકીનું અવસાન થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કડી ખાતે પહોંચવાના છે. મુખ્યમંત્રી સ્વર્ગસ્થ ધારાસભ્યના અંતિમ દર્શન કરશે. મહત્વની વાત એ છે કે તેમના માદરે વતન નગરાસણ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કડીના ધારાસભ્ય શ્રી કરશનભાઈ પૂજાભાઈ સોલંકી, જે છેલ્લા 2 ટર્મથી ભારતીય જનતા પાર્ટીના ટિકિટ ઉપર સતત ચૂંટાતા આવે છે. અત્યંત સાદગીભર્યું જીવન, કોઈ પણ પ્રકારનો દેખાડો નહીં, કોઈ પણ પ્રકારનો સત્તાનો મદ નહીં, અને જન સુધી પહોંચવા માટે, એમના લાભ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની અનેક યોજનાઓ એ સફળતાપૂર્વક લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે એ મોખરે રહેતા હતા. અત્યંત સાદગીભર્યું જીવન તો એવું હતું કે એમની પાસે કોઈ ગાડી નહોતી. પોતે ધારાસભ્ય તરીકે સતત બસમાં આવતા હતા. એ મળે ત્યારે અમને પૂછે કે કરશનભાઈ કઈ બસમાં આવ્યા, એટલે તરત ખિસ્સામાંથી ટિકિટ કાઢીને બતાવતા હતા. એવા ખૂબ વિનમ્ર, સેવાભાવી એવા નેતા આજે આપણી વચ્ચે નથી. એમના કુટુંબને નાથી ખૂબ મોટી ખોટ પડી છે. અમે એમને આ નુકસાન, આ ખોટ ભરપાઈ કરવા માટે એમને શક્તિ આપે એ પ્રભુને પ્રાર્થના કરું છું. ભારતીય જનતા પાર્ટીને પણ એમના જવાથી ખૂબ મોટી ખોટ પડી છે. આ ખોટ ક્યારે ન પૂરી થાય એ પ્રકારની આ ખોટ છે. પ્રભુ એમના આત્માને ચિર શાંતિ આપે એ પ્રભુને પ્રાર્થના કરું છું. જનક પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.